કનૈયો બેઠો બેઠો આમ જાડવાને આમાં ઢેલી થડને પગ ઉપર પગ ચડાવીને વાંસળી વગાડતો હોય ને, એની ગાય ચરતી ચરતી ગોવર્ધન ઉપર ચડી જાય તો કનૈયો ત્યાંથી બેઠો બેઠો, એ ભૈયા એ સ્તોક શ્રીદામા, ए भैया मेरी गैया चढ़ गई गोवर्धन पे, ए जरा घेरना रे, ए मारी गाय ने वाળ दे। ત્યાં ઓલ્યો ન્યાથી કે એ તારા બાપના નોકર નથી કે જ્યારે વ્રજવાસીઓને ખાતરી થઈ ગઈ ને કે આ તો વૈકુંઠવાળા નાથને આપણને સનાત કરવા આવ્યા, એટલે બધાએ ભેગા થઈને કીધું કે હે મારા નાથ, હે મારા પ્રભુ, હે દીન દયાળ, તું અમારે ત્યાં ગોવાળીઓ થઈને આવ્યો, ધન ઘડી ધન ભાગ, અમે બહુ ભાગશાળી, પણ તું અમને કોક દી તારા ધામના તો દર્શન કરાવ્યું મારા વાલા। અમારે ઘેર પડ્યો પાથર્યો ને માખણ ચોરી ચોરી ખાય ને ઘી ચોરી ચોરી ખાય, ગોપીઓ કે તગડો થયો છે ખાય ખાય ચોરી ચોરીને। અમારે ઘેર પડ્યો પાથર્યો રહે છે ને લીલા લહેર કરે, કોક દી તારું ઘર તો દેખાડેલા। ભગવાન કે હાલો હાલો લઈ જાઓ, અને બધાને લઈને ભગવાને યમુનાના બ્રહ્મ હ્રદમાં ડૂબકી મારી। આ હ્રદ ધરો, પેલો કાલી હ્રદ હતો, હવે બ્રહ્મ હ્રદ, અને એમાં ડૂબકી મરાવી બધાને બ્રહ્મ હ્રદમાં, અને ભગવાને પોતાના દિવ્ય ધામના દર્શન કરાવ્યા વ્રજવાસીઓને। એ ઐશ્વર્ય, એ દિવ્યતા, એ ભવ્યતા, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની ચારે વેદો સ્તુતિ કરે છે। સનતકુમાર ઇત્યાદિ હાથ જોડીને ઊભા છે, દેવતાઓ લળી લળી પાય લાગે છે। ઓહો હો, ત્યારે વ્રજવાસીઓને થયું કે આ તો માળો મોટો માણસ છે, આપણે ત્યાં આવ્યો ગોવાળીઓ થઈને, હાવ સાધારણ, એટલે આપણે તો આપણી વચ્ચેનો એક ગોવાળીઓ સમજીને એની હારે આમ ભેરું આપણા ભાઈબંધી કરી, કોક એની ચોટલી ખેંચે, કોક એની વાહળી છુપાવી દે। અરે અહીં તો વેદો સ્તુતિ કરે ને આપણે તો ત્યાં એની યાર ગાળ્યું દઈએ છીએ આપણે। કનૈયો બેઠો બેઠો આમ જાડવાને આમાં ઢેલી થડને પગ ઉપર પગ ચડાવીને વાંસળી વગાડતો હોય ને, એની ગાય ચરતી ચરતી ગોવર્ધન ઉપર ચડી જાય તો કનૈયો ત્યાંથી બેઠો બેઠો, એ ભૈયા એ સ્તોક શ્રીદામા, ए भैया मेरी गैया चढ़ गई गोवर्धन पे, ए जरा घेरना रे, ए मारी गाय ने वाળ दे। ત્યાં ઓલ્યો ન્યાથી કે એ તારા બાપના નોકર નથી, તારે બેઠા બેઠા વાહળી વગાડવીને તારી ગાયનું અમે ધ્યાન રાખીએ એમ? ના હું ચાકર નંદ બાબા કે આવા પદો છે, એનો મતલબ શું થાય કે તારા બાપાના નોકર નથી ભાઈ, તારી ગાયું તું સંભાળ। એટલે અહીંયા તો વેદો સ્તુતિ કરે છે આની, અને ત્યાં તો આપણે એને ગાયું દઈ, ગોપીઓને એમ થાય કરે ધારી કે વ્રજવાસી ગોપીઓ એવી રીતે એને ગાળ્યું દે। આપણા ગામડામાં તે બેનો આમ હોય હેત પણ મુવા પણ એ આવું કહે ને ત્યાં તો લાંબુ જીવે। એ ગાળમાં પ્રેમ ભરેલો હોય, હેત ભરેલું હોય। આ મરી ગયા, અહીંયા કોણ પગલા પડી ગયું? પેલું પોતું કર્યા પછી બેનોએ આટલી મહેનત કરી હોય ને પોતું કર્યું હોય ને પછી પાછી બાર જેવી આવે પગલા પડ્યા, આ મર્યા, અહીં કોણ પગલા પડી ગયા? અથવા તો ગામડો મારો રોયો, મારો પીટ્યો, પણ એવી ગાળમાં પણ હેત છે, પ્રેમ છે। પણ વ્રજવાસીઓને થયું કે યાર આ તો બહુ મોટો માણસ છે, આ તો દેવોનો દેવ છે, અને એ આપણા વ્રજમાં આવ્યો અને આપણી વચ્ચે હાવ આપણા જેવો ગોવાળ બનીને રહે છે, ધન ઘડી ધન ભાગ આપણા। મહિમા સમજાણો। પછી ભગવાને કહ્યું કેવું લાગ્યું મારે ઘેર અહીંયા મારા ધામમાં? અદ્ભુત અદ્ભુત, અમને ખબર નહોતી કે અહીંયા તું આટલો મોટો, મતલબ આપ ઇતને બડે આદમી હો।
हमको पता नहीं था. हमारा कहीं अपराध कहीं बोलाई गયું હોય કહેવાઈ ગયું હોય માફ કરજો બાપા. ગનાને આ અજ્ઞાને કહેવાનું છે, અમારા ગનાને માફ કરજો. अपरंपार प्रभु अवगुण मोरा, ए माफ करो रे मुरारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार. અમારા બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો છેલ્લે અપરાધ સહસ્રાણી ક્રિયંતે અર્નિશમયા દાસોયમિતિ મમ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર, આવું બોલે છેલ્લે ક્ષમાપનામાં. અને આ પ્રભાતિયા છે, બોલો, આ સવારના એટલે છેલ્લે ગાવાના હોય. ક્ષમાપન છેલ્લે આવે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, એ માફ કરો ને મુરારી રે. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा. ભગવાન કહે ઓકે ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ભણેલા ગણેલા છોકરાઓમાં ના આવું બધું, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. પણ હવે ઈ કયો કે અહીંયા મારે ઘેર રહેવું છે કે ત્યાં વ્રજમાં? એટલે આ બધા બોલે, સાંભળ સાંભળ સાંભળ, તારું ઘર બહુ સરસ ભાઈ, પણ અહીં તો ક્યાંક પગલાઈ પડી જાય ને અમને બીક લાગે ને. અમે તો મેલા પગવાળા, અમે તો ગોવાળિયા, ઉઘાડે પગે આંટા મારવા વાળા, આવા ધૂળવાળા પગ લઈને તારે ત્યાં અહીંયા આવીએ બધું. વૈકુંઠમાં થોડી રજ હોય, ત્યાં થોડો રજો ગુણ હોય, ત્યાં રજ નહીં. ભાઈ આટલા ચોખ્ખા તો અમે આમ ન થઈ. તું એક કામ કર, તું અમારે ત્યાં પીડ્યો રે ને એ જ બરાબર છે. આ અહીંયા તારા ધામમાં તારી ડિસિપ્લિનમાં રહેવામાં અમને તકલીફ પડશે. એના કરતાં હાલ ને આપણે ત્યાં આપણે એકબીજાના ગળામાં હાથ નાખીને આટા મારતા હોઈએ ને ફરતા હોઈએ. અહીંયા તો બધા દેવતાઓ તને વંદન કરે અને અમે તો ત્યાં તને તુકારે બોલાવીએ. મારા નાથ, મારા કાળિયા ઠાકર, એ મારા બાપ, ત્યાં વ્રજમાં જ બહુ સારું છે. અમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, એ નહીં આવું હો નંદજીના લાલ રે. વૈકુંઠ નહીં આવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું. અહીંયા તો નિત્ય સાનિધ્ય છે, પણ ત્યાં તો દિવસ આખો હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર, તારા વિયોગમાં વીતે. એ વિરહના તાપમાં અમે તપતા હોઈએ ને ગોપીઓ કે પછી હાંજના જ્યારે તમે ગાયો લઈને પાછા આવો ત્યારે બેસી રહેવું જાપે આવી અને આમ નેજવું કરીને જોતા હોય ક્યારે આવે, ક્યારે આવે, કાળિયો ઠાકર ક્યારે દેખાય. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, એ નહીં ખાવું ને નહીં પીવું, હો નંદજીના લાલ રે. વૈકુંઠ નહીં રે આવું, હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે. સ્વર્ગના લોક તો છે અતિ કૂડા, સ્વર્ગના લોક તો છે અતિ કૂડા. હે મારા બ્રજના લોક મારા રૂડા. ભલે ભણેલા નહીં પણ ભોળિયા ભાવથી ભરેલા. હે મારા વ્રજના લોક બહુ રૂડા, હો નંદજીના લાલ રે. વૈકુંઠ નહીં રે આવું, અમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં. આ કથાનો સીધો સાદો અર્થ થાય વેદાંતની ભાષામાં ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ.
इहलौकिक और पारलौकिक सभी प्रकार के सुखों की आसक्ति का आत्यंतिक अभाव, मतलब दृढ़ वैराग। आलोक અને પરલોકના સુખોની આસક્તિ જ્યારે બિલકુલ ન રહે ત્યારે પછી રાસલીલાનો સમય આવે, ત્યારે જીવ શિવની એકતાનો અવસર આવે, એટલે પછી રાસલીલા આવે. રાસ પંચાધ્યાયી એ આત્મા પરમાત્માના મિલનની કથા છે, જીવ શિવની એકતાની કથા છે. શ્રી શુક ઉવાચ. યાદ રહે, શુકદેવજી જેવા પરમહંસ આ કથા સંભળાવી રહ્યા છે. સ્ત્રી પુરુષનો લૌકિક શૃંગાર હોય તો આ પરમહંસ શું કામ એવી વાતો કરે? આ તો આત્મા પરમાત્માના મિલનની કથા છે. માટે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ રંતુમ મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિત. भगवान श्री कृष्ण कोई साधारण पुरुष नहीं है, भगवान है, षडेश्वर्य संपन्न प्रभु की ये लीला. भगवान अपि रंतुम मनश्चक्रे. जीव को तो इच्छा है कि भगवान के साथ रमण करें, लेकिन जब तक भगवान अनुग्रह न करें तब तक बात नहीं बनेगी. इसलिए आज भगवान अपि रंतुम मनश्चक्रे. आज भगवान ने भी मन बनाया. भगवान तो मन रहित है ने, मनोबुद्धि अहंकार चित्ता निनाहम. लेकिन भक्तों का भाव देख करके आज भगवान ने मन बना. ये कुछ भी बना लेते हैं. जो अनंतानंत ब्रह्मांड बना सकते हैं वो मन नहीं बना सकते क्या? आज भगवान ने भी मन बनाया. जो सब कामनाओं से रही थे, आज उसने भी इच्छा करी, मन बनाया. रंतुम मनश्चक्रे. એ વેણુનો નાદ ગોપીઓના કાન સુધી પહોંચ્યો. મનથી ગોપીઓ ભગવાન પાસે પહોંચી. જો પ્રેમ હોય ને ત્યારે દૂર દર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ મળે. गोपियां हैं अपने घरों में और श्री कृष्ण तो वृंदावन में गाय चरा रहे हैं, लेकिन गोपियां घर में होते हुए भी श्री कृष्ण का दर्शन कर रही है. वहां दूर दूर पता नहीं कितने किलोमीटर दूर कन्हैया बांसुरी बजा रहे हैं और गोपियां यहां सुन रही है. अरे आ यंत्र होय छे खाली टेलिविजन, तो એને दूरदर्शन दूर श्रवण આ બધું ટેકનોલોજીથી જો શક્ય છે કે દૂરનું દ્રશ્ય તમે જોઈ લો, દૂર જે કહેવાતું હોય સાંભળી લો, दूरभाष हो या दूरदर्शन हो, तो गोपीओनी પાસે પ્રેમની સિદ્ધિ છે. દર્શન કરે છે શ્રી કૃષ્ણના. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશં વૈજયંતી ચ માલામ રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદૈઃ वृंदारण्यम स्वपदरमणम प्राविशद गीत कीर्ति. बरहापीडं नटवर वपुः कर्णयो कर्णिकारं
कनक कपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। જેને માથે મોરપંખનો મુકટ છે, કાનમાં કણેરનું ફૂલ, ગળામાં વૈજંતી માલા, કરકમલ ઉપર બાંસુરી, કોમલ કરાંગલીઓથી વાંસુરીના છિદ્રોને પૂરતા, વેણુ વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરે છે. આજુબાજુ ઉભેલા ગ્વાલ સખા ગોપીઓએ સાંભળીને જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશુ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્त्रं વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષં. कुशलं स्म वेणुः दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंरुदिन्यो हृष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्या.